જય શ્રી કૃષ્ણ ને રામ રામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે એક વાતની શરૂઆત કરીએ. એક મોટી રેસ લાગી હતી અને રેસમાં બધા દેડકાઓ હતા અને રેસ એવી હતી મિત્રો કે મોટું સરોવર છે. એ સરોવરમાં વચ્ચોવચ્ચ એક થાંભલો છે અને વરસાદના કારણે એ થાંભલો છે એટલો ચીકણો થઈ ગયો છે કે તમે અડો ને તોય તમે અડી ન શકો. બધા દેડકાઓ છે એની ઉપર ચડે છે. બધા ચડી નથી શકતા, એક પછી એક ચડે છે અને પડે છે, ચડે છે અને પડે છે. હવે બને છે એવું મિત્રો કે થોડાક અડધે ચડે એટલે અમુક દેડકાઓ છે રાડો પાડે કે ભાઈ પડીશ તો તારા રામ રમી જાશે, હવે નીચો ઉતર ને. આવું ઘણું બધું કહેતા અને આવું ઘણી વાર ચાલ્યું. એમાંનો એક દેડકો છે એ ચડે છે અને પડે છે, ચડે છે અને પડે છે. આવું ઘણી વાર ચાલ્યું. પછી એ છે એ દેડકો છે એ ઉપર સુધી એટલે કે ટોચ સુધી ચડી ગયો, પછી ઉતરી ગયો, પછી એને મોટું ઇનામ મળ્યું. એટલે કોઈ એને પૂછ્યું કે તું આ ચડી ગયો એનું કારણ શું છે? એટલે એને એવું કીધું કે ભાઈ હું ચડી ગયો. પછી એની માં છે દેડકી એ આવીને કહે છે કે તમે એને પૂછો છો, એ સમજે છે, એનો જવાબ પણ થોડો થોડો આપે છે, પણ એનું કારણ એક છે કે એ બેરો છે. બેરો છે એટલે એને કંઈ સંભળાતું નથી. મિત્રો, આ વાર્તા તમને બોધ આપે છે કે તમે ગમે તે કાર્ય કરો છો નિષ્ફળ જાઓ છો અને ઘણા બધા તમને સલાહ આપે છે કે ભાઈ આ ન કર્યું હોત તો, આ કર્યું એટલે આવું થયું. તમે કાંઈ પણ સાંભળતા નહીં, કારણ કે જે આપણે માંડ્યું છે, આપણે જે કાંઈ કામ કરીએ છીએ એ આપણા માટે બેસ્ટ જ હશે. આ તમને વાત ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.